રાજકોટમાં ક્ષત્રિય સંકલન સમિતિમાંથી પીટી જાડેજાએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો ત્યારે ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ ત્યારે આ મામલે પીટી જાડેજા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું। ત્યારબાદ સંકલન સમિતિના રમજુબા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમણે કહ્યું કે પીટી જાડેજા ચિંતામાં કંઈ બોલ્યા નથી અને સંસ્થાનો આંતરિક સમસ્યા હતી જે હવે વાત પૂર્ણ થઈ ગઈ છે। પીટી જાડેજા સંકલન સમિતિ સાથે તેમના જે પ્રશ્નો હતા તેની એમની સાથે ચર્ચા થઈ ગઈ છે। જે ગેરસમજ હતી તે दूर થઈ ગઈ। અમે કોઈ પક્ષના સમર્થન કે વિરોધમાં ન હતા। અમારી સામાજિક લડત હતી તે ચાલુ રહેશે। સાથે કહ્યું કે જે પુરાવાની વાત છે તે સાવ ખોટી વાત છે, તેવું કશું જ નથી। 4-5 દિવસથી એક અમે ચર્ચા કરતા હતા જે લોકો સંગઠનમાં હોય, ટીકુભાઈને પણ અને બીજા 5-7 જણા અમારામાં જે થિંક ટેન્ક કહેવાય કે જ્યારે પણ કોઈ પણ સંગઠન એની તાકાત બતાવે છે, અવાજ રજૂ કરે છે, એકતા થાય છે, ત્યારે સામે પક્ષે કોઈને કોઈ રીતે એને નબળા પાડવાનું આ તે એવા પ્રયત્નો થતા હોય છે અને એના ભાગરૂપે કાંઈક ને કાંઈક થતું હોય છે। એમાં જે કાંઈ પીટી જાડેજા સાહેબ એ વાત કરી, સંજોગો વસાતી કાંઈ જે કાંઈ એમના પોતાના ટેન્શનમાં હોય અથવા તો બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને આતે એના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલ્યા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો ને આંતરિક પ્રશ્ન 2 દિવસ પહેલાં જ પૂર્ણ થઈ ગયો છે। એમની યારે વાતચીત પણ થઈ ગઈ એટલે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી। સંકલન સમિતિ એક જ છે। પીટી જાડેજા સાહેબે રાજીનામું પણ નથી આપ્યું અને આખી સમગ્ર સંકલન સમિતિ એક જ છે અને બધા સાથે જ છીએ કે સંકલન સમિતિ સાથે છીએ। સંકલન સમિતિને મજબૂત કરવાનું કામ કરશું એટલે એમનો છેલ્લે ઓડિયો પણ આવી ગયો છે એટલે હવે બધા પ્રશ્નો પતી જાય છે અને આગળ ઉપરનું અમારું કામ ચાલુ રહેશે। જો ચૂંટણી હોય ને આપને બધાને ખબર છે કે આપણો મુખ્ય પ્રશ્ન શું હતો, કોઈ પક્ષ કોઈ સરકાર કોઈ વ્યક્તિનો વિરોધ કરતા અમારા માટે મુખ્ય બાબત એ હતી કે દેશમાં જે કાંઈ વાણી વિલાસ થઈ રહ્યો છે, નૈતિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એને માટે અવાજ ઉઠાવવો, એને અટકાવવું અને એના જ ભાગરૂપે આવી બાબતો થતી હોય। એ ચૂંટણી હતી એટલે રાજકીય બાબતો થતી હોય પણ 7 તારીખે એ બધી બાબતો પૂરી થઈ ગઈ છે અને બધાને જ પણ અમે અપીલ કરી છે અમારા સમાજમાં પણ અને બધાને કે હવે પછી કોઈ પણ વાણી વિવેકનો ધ્યાન રાખવાનો છે, કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે। અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે। હવે રાજકીય વાત રહેતી નથી, હવે સામાજિક વાત રહે છે એટલે સામાજિક રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય આગળ ઉપર ચાલુ રાખશું। પરમ દિવસે પીટી જાડેજા સાહેબે મને ફોન કર્યો, હું ગામડે હતો પણ મારે પોતાને છે ને મને ઘણા ટાઈમે હું ગામડે ગયો, ખેતર ગયો હતો એટલે મને તડકો લાગી ગયો। અમારી અંગત બાબત છે પણ છતાં તમને ચોખવટ કરું છું એટલે હું સૂઈ ગયો। એમને બપોર વાત કરી હતી પણ એમને જે અમારે નિવેદન બહાર પાડવાનું હતું એમાં મોડું થયું અને એમને ફોન આવતા હોય એટલે થોડા ટેન્શનમાં આવી ગયા હોય, બીજી કોઈ બાબત હતી નહીં એટલે અમે કાલે એનું નિવેદન બહાર પાડી દીધું। પરમદી રાત્રે અમારી કમિટીમાં મૂકી દીધું કે સમગ્ર કમિટી એક છે, પીટી જાડેજા સાહેબ સાથે છે એટલે સામાન્ય ગેરસમજણ જેવી વાત હતી એ બધી દૂર થઈ ગઈ છે। હવે કોઈ પ્રશ્ન રહેતો નથી। અમારા 2 સિદ્ધાંત હતા કે કોઈ પણ પક્ષ પ્રેરિત ક્યારે કહેવાય, કોઈ પણ પક્ષની વિરુદ્ધમાં કોઈ પણ પક્ષની ફેવરમાં અમે હતા જ નહીં। અમારો એક અવાજ રજૂ કરવાનો હતો, સામાજિક લડાઈ હતી, અસ્મિતાની લડાઈ હતી એટલે વિરોધ પક્ષ કે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ ઉપર જઈને અમે ક્યારે ભાષણ આપ્યું નથી। અમારા પ્લેટફોર્મ ઉપર આવીને એ નેતાઓને ઉમેદવારને બોલાવ્યા નથી એટલે એ પ્રશ્ન રહેતો નથી ઓટોમેટિક। એ તો રાજકારણનો એક ભાગ હતો, અમે તો સામાજિક સંગઠન છે એટલે દરેક પ્રશ્નનો રાજકીય રીતે કદાચ જવાબ પૂરતો ન હોઈ શકે પણ આટલી બાબત છે। આ બધાનો આભાર। હવે અત્યાર સુધી જે સારા પરિબળો, સારા વ્યક્તિઓ, પ્રજા હિતેચ્છુ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે, માતાજીએ અમને બળ આપ્યું છે, એ જ બળથી અમે અમારો હેતુને ધ્યાનમાં રાખીને કરી શકશું તો કાંઈક ને કાંઈક સારું થશે। કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં, કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં, કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં પણ દેશ માટે સમાજ માટે સારી વસ્તુ કરવાનો હેતુ છે। એ હેતુ માટે આપણે જાળવી શકીએ
આપ બધાની પણ એમાં શુભેચ્છા અમને મળે, સહકાર મળે. રાધનપુર રોડ ઉપર કૃષ્ણ સ્કાય